રાજકોટ શહેરમાં ટ્રાફિક બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ સામે ગંભીર આરોપો લાગતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ઇમરાન હબીબ રાવમા નામના પોલીસકર્મી સામે પરિણીત મહિલાએ 1.5 વર્ષ સુધી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ આરોપી મહિલાને વિડિયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતો હતો. મહિલાની 5 વર્ષની માસૂમ પુત્રી સાથે પણ અડપલા કર્યાનો ચોંકાવનારો આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપી વારંવાર મહિલાને ધર્મ પરિવર્તન કરવા દબાણ કરતો અને પુત્રીને આફ્રિકા વેચી દેવાની ધમકી આપતો હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસની વર્દીનો રોફ બતાવી છરીના ધાકે મહિલાને ડરાવવામાં આવતી હતી. પીડિતાના જણાવ્યા મુજબ આરોપી અવારનવાર ઘરમાં ઘૂસી બળજબરી કરતો અને માનસિક ત્રાસ આપતો હતો. આખરે પતિની હિંમત બાદ મહિલાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દુષ્કર્મ અને પોક્સોની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.